નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઠમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, સો આપણો ટોપિક છે લઘુ સંગ્રહણી, જેનું બીજું નામ જંબુદ્વીપ સંગ્રહણી છે. આ ગ્રંથ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત છે. આની અંદર આપણે શું જાણીશું? તો જંબુદ્વીપની અંદર સર્વ જે પણ શાશ્વતા પદાર્થો છે તેના લોકેશન્સ, તેના ડાયમેન્શન્સ અને તે કયા કયા ઠેકાણે છે, તેઓની મહત્તા શું છે તે આપણે જાણીશું. ઓકે, તો આની અંદર સૌ પ્રથમ તો જંબુદ્વીપનો અહીંયા ફોટો આપણે જરાક જોઈ લઈએ. જંબુદ્વીપ કંઈક આવા ટાઈપનું દેખાય છે. આના વિશે હવે વિવરણ આપણે આગળ કરીશું. લાસ્ટ ટાઈમ આપણે ગાથા જોયેલી હતી, જેની અંદર આપણે જોયું હતું ફર્સ્ટ ગાથા ક્યારે પણ આવે છે તો તેની અંદર આપણે મંગલાચરણ વગેરે જોયું હતું. તો તેની અંદર અહીંયા ગ્રંથકાર ભગવંતે મંગલાચરણમાં નમ્ય જીણમ સવ્વનમ જગપૂજ્યમ જગગુરુમ મહાવીરમ આ પ્રમાણે મંગલાચરણ કર્યું છે. તો તેની અંદર મહાવીર સ્વામી ભગવંતને 4 એવા વિશેષણો દ્વારા તેમની ભાવ મંગલ કરેલું છે. તેમના ચરણોમાં વંદના કરવા દ્વારા, તેમની સ્તુતિ કરવા દ્વારા 4 વિશેષણો દ્વારા સ્તવના કરેલી છે. તો તેની અંદર નમ્ય જીણમ, તો જીણમ આ વર્ડ ઉપરથી શું સૂચવાય છે? અર્યંત ભગવંતોના આપણને ખ્યાલ છે કે 4 અતિશયો આવે છે. અર્યંત ભગવંતોના ટોટલ 12 ગુણો કહેલા છે. તો તે 12 ગુણોમાંથી 8 મહાપ્રાતિહાર્ય હોય છે અને બાકીના 4 અતિશયો હોય છે. તો તેમાંના 4 અતિશયો છે અહીંયા. તો તે કયા કયા અતિશયો કયા કયા વર્ડ દ્વારા સૂચવેલા છે તે જોઈએ. તો સૌ પ્રથમ તો જીણમ, નમ્ય જીણમના અંદર જીણમ વર્ડ છે. જીણમ એટલે કે શું આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ, કે જેઓએ પોતાના આંતરિક રાગ દ્વેષ એવા શત્રુઓને જીતી લીધા છે તેઓને જીન કહેવાય છે. જેઓએ પોતાના આંતરિક શત્રુ રાગદ્વેષને આપણે આંતરિક શત્રુ કહીએ છીએ, તેને જેઓએ જીતી લીધા છે તે છે જીન. તો એવા જીન, જીણમ અહીંયા શું સૂચવે છે કે અપયા પગમાતિશય. અર્યંત ભગવંતોના 4 અતિશયોના નામો તે આપણે અહીંયા કહીશું. સૌ પ્રથમ તો અપાયા પગમાતિશય, તો તે સૂચવે છે આ જીણમ વર્ડ. અપાયા પગમાતિશયને સૂચવે છે. અપાય એટલે કે જે વિઘ્ન હોય અને અપગમ એટલે કે તેનો નાશ, એટલે વિઘ્નોનો નાશ. તો તે કેવા વિઘ્નો? અહીંયા આંતરિક વિઘ્નો કહ્યા છે, જે રાગ દ્વેષને અહીંયા આંતરિક વિઘ્નો તરીકે કહેલા છે. તો તેને જેઓએ નાશ કરી દીધેલ છે એવા જીન, એવો વિશેષણ અહીંયા રાખ્યો છે અને તેના દ્વારા મહાવીર સ્વામીની સ્તવના કરેલ છે. તો પહેલો તો થયો અપાયા પગમાતિશય. હવે નેક્સ્ટ બીજો વિશેષણ કયો છે? તો સવ્વન્નુમ. સવ્વન્નુમ એટલે શું આપણે જોયું હતું? સર્વજ્ઞ એટલે કે સર્વ, બધું જ જે જાણે છે. એક પણ વસ્તુ, એક પણ પદાર્થ એવો નથી વિશ્વની અંદર કે જે આ સર્વજ્ઞ ભગવંતથી અણજાણેલું હોય, ન જાણેલું હોય. એવી કોઈ પણ વસ્તુ કે પદાર્થ નથી. તેને આપણે કહીએ છીએ કે જે એવા હોય છે કે જેઓની પાસે બધા જ ચીજ વસ્તુઓનો 3 કાળનો જ્ઞાન હોય, તે સર્વજ્ઞ કહેવાય. તો એવા સર્વજ્ઞ તે કયા અતિશયને સૂચવે છે? તો જ્ઞાનાતિશય. એટલે બીજો અહીંયા આવ્યો જ્ઞાનાતિશય સૂચવનાર એવો વર્ડ સવ્વન્નુમ, એ થયો બીજો અતિશય. હવે નેક્સ્ટ ત્રીજો જે વિશેષણ યુઝ કર્યું છે તે કયો છે? જગપૂજ્યમ. જગપૂજ્યમ એટલે કે 3 જગતમાં પૂજવા કરવા યોગ્ય, 3 જગતને પૂજ્ય જેને કહેવાય તે છે જગપૂજ્યમ. તો આ ત્રીજો અતિશય એવો પૂજાતિશયને દર્શાવે છે. ચોથો વિશેષણ જગગુરુમ, તો તે જગગુરુમ વિશેષણ વચનાતિશયને દર્શાવે છે. અર્યંત ભગવંતોની વાણીમાં 35 ગુણોથી યુક્ત હોય છે અને તેઓની
આપણે અરિયંત ભગવંતને વિશે ઘણા એવા ડિટેલમાં હમણાં જતા નથી, કારણ કે જો તેઓના ડિટેલમાં વિવેચન સ્ટાર્ટ કરીશું તો આખો વર્ષ આમ જ નીકળી જશે. તો તે માટે માત્ર હમણાં એટલું કહીએ કે અરિયંત ભગવંતોની વાણી જગતમાં શ્રેષ્ઠ સર્વોત્તમ હોય છે. તેઓની કમ્પેરિઝનમાં બીજા કોઈની પણ વાણી આવી ન જ શકે, એવું જ નિયમ હોય છે. એટલે કે તેવા અરિયંત ભગવંતોની જે વાણી, જેના દ્વારા ધર્મની પ્રરૂપણા થાય છે અને જેના દ્વારા બધા જ જે જીવો મોક્ષ માર્ગને પામે છે, તેઓને અહીંયા જગગુરુમ તે વર્ડથી વચનાતિશય સૂચવેલો છે. અને તેના દ્વારા આ 4 અતિશયોના ધારણહાર એવા વિશેષણો, એવા વિશેષ એવા અતિશયોને ધારણ કરનારા એવા મહાવીર સ્વામીની ને નમીય એટલે કે નમસ્કાર થાવ અથવા તો નમસ્કાર કરીને આ પ્રમાણે અહીંયા મંગલાચરણ આપણે જોયેલું હતું. ઓકે, બીજું વિષય પ્રયોજન સંબંધ અધિકારી, તે આપણે જોઈ લીધેલ હતું આગળ. એટલે તે હવે એક લાઈનમાં આપણે જોઈ લઈએ કે વિષય એટલે શું. વિષય એટલે કે ટોપિક. આ ગ્રંથમાં આપણે શું જાણીશું? તો જંબુદીપને વિશે જે પણ શાશ્વતા પદાર્થો છે તેઓને અહીંયા આ ગ્રંથની અંદર આપણે જાણીશું. એક્ઝામ્પલ, આની અંદર 10 દ્વારો આપેલા છે. જંબુદીપને વિશે શું શું આપણે જોવાના છીએ? તો પહેલો તો ખંડ દ્વાર છે કે જેની અંદર આપણે શું જાણીશું? આ ભરત ક્ષેત્રના જેવડા કેટલા ખંડો ટોટલ ડાયામીટર વાઇઝ આ જંબુદીપની અંદર ફિટ થઈ શકે, તે ખંડ દ્વારની અંદર આવશે. પછી યોજન દ્વારની અંદર શું આવશે? આ આપણે વિશે જાણી રહ્યા છીએ. આ ગ્રંથની અંદર આપણે શું શું જાણીશું તે. તો તેની અંદર બીજો દ્વાર એવો આવે છે યોજન નામનો. તો તેની અંદર આપણે શું જાણીશું? કેલ્ક્યુલેશન્સ આવશે તેની અંદર. જંબુદીપનો ડાયામીટર આપેલું છે, તેના ઉપરથી પરિધિનું કેલ્ક્યુલેશન કરીશું. અને પછી પરિધિને યુઝ કરીને, પરિધિ એટલે કે સરકમફરન્સ, ડાયામીટર એટલે કે વિસ્કંભ, પરિધિ એટલે કે સરકમફરન્સ. તો ડાયામીટરને યુઝ કરીને આપણે સરકમફરન્સ ફાઇન્ડ આઉટ કરીશું. ડાયામીટરનો ત્રીજો નામ વ્યાસ પણ છે. ડાયામીટરના 3 નામ છે: વિસ્કંભ, વ્યાસ અથવા તો ડાયામીટર. તો તે આ એક આપણને આપેલું છે, તેના ઉપરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? તો આ જંબુદીપનો સરકમફરન્સ અથવા તો પરિધિ અથવા તો ઘેરાવો તે, અને પ્લસ પછી તે પરિધિને યુઝ કરવા દ્વારા આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? જંબુદીપનો ક્ષેત્રફળ એટલે કે તેનો ટોટલ એરિયા. આટલા જે ફાઇન્ડ આઉટ કરવાના કેલ્ક્યુલેશન્સ છે તે યોજન દ્વારની અંદર આવશે. હવે આની અંદર એકદમ સરસ એવો ઇન્ટરેસ્ટિંગ કેલ્ક્યુલેશન પણ આવશે કે જેની અંદર આપણે કેલ્ક્યુલેટર યુઝ કરતા વગર સ્ક્વેર રૂટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું તે પણ આપણે જાણીશું યોજન દ્વારની અંદર. પછી નેક્સ્ટ ત્રીજો ટોપિક છે આની અંદર આ ગ્રંથમાં, વર્ષ દ્વાર. તેની અંદર આપણે જાણીશું કે આ આખા જે જંબુદીપ છે તેની અંદર મનુષ્યોને રહેવા લાયક ક્ષેત્રો તે કયા કયા ઠેકાણે છે, તેઓના નામો કેવા છે, તેઓના ડાયમેન્શન્સ વગેરે કેવા છે, તે બધું જાણીશું. પછી તેની અંદર મનુષ્યો પણ કેવા રહે છે તે પણ જાણીશું. તેની અંદર યુગલિકોનું થોડું સ્વરૂપ પણ જાણીશું આપણે. પછી ચોથો દ્વાર આવશે આપણો પર્વત દ્વાર. તો તે પર્વત દ્વારની અંદર આપણે શું જાણીશું? પર્વતો કેવા ક્યાં ક્યાં છે, તેઓના ટોટલ જે પણ જંબુદીપ છે તેની અંદર ટોટલ વર્ષધર જે કહેવાય એવા પર્વતો તે કયા ઠેકાણે છે, જે 6 મોટા એવા વર્ષધર પર્વતો કહેવાય છે તે કયા ઠેકાણે છે. પછી તેઓના કલર્સ વગેરે કેવા છે, કયા ક્ષેત્રોના બોર્ડર રૂપે તરીકે ઊભા છે તેઓ, તે પણ જોઈશું. તેઓના હાઇટ કેટલા છે, 400 યોજન, 200 યોજન, 100 યોજન, કોના હાઇટ્સ છે. પછી તેઓ જમીનની નીચે કેટલા ઊંડે સુધી ગયેલા છે તે પણ જોઈશું. પછી સૌથી મધ્યમાં આ જે જંબુદીપ છે તેથી સૌથી મધ્યમાં જે આવેલું છે એવો મેરુ પર્વત. તો તે મેરુ પર્વત વિશે પણ જાણીશું કે તેની હાઇટ વગેરે કેટલું છે, તેના કાંડ કેટલા છે અને તે શેનાથી બનેલા છે તે પણ જાણીશું. પછી મેરુ પર્વત ઉપર જન્માભિષેક જ્યારે થતો હોય છે અરિયંત ભગવંતોનું, તો ત્યારે ત્યાં ઠેકાણે કેવો માહોલ હોય છે. પછી કેટલા અરિયંત ભગવંતોના જન્માભિષેક એકી સાથે થઈ શકે છે, મિનિમમ અને મેક્સિમમ, તે પણ જાણીશું. એટલે મેરુ પર્વતને વિશે બધું જાણીશું. પછી તે મેરુ પર્વત ઉપર શાશ્વતા જિનાલયો તે કયા કયા ઠેકાણે છે તે પણ જાણીશું. પછી પાંચમો દ્વાર આવે છે શિખર દ્વાર.
તો શિખર એટલે કે શિખર અથવા તો કૂટ અને શિખર બંને એક વસ્તુ છે. તો તે શિખરો, પર્વત ઉપર રહેલા શિખરો તે જોઈશું, અને ભૂમિ ઉપર પણ રહેલા એવા ડાયરેક્ટ શિખર પણ તે કયા કયા ઠેકાણે છે તે પણ જાણીશું. અને તેઓના હાઇટ્સ વગેરે, ડાયમેન્શન, કલર્સ અને શેનાથી બનેલા છે તે, તેઓના લોકેશન અને તેઓના સંખ્યા પણ જાણીશું. અને તેમાંથી કયા કયા શિખરો ઉપર શાશ્વતા જિનાલયો રહેલા છે તે પણ જાણીશું. અને તેની અંદર જ આપણે તે પણ જાણીશું કે શાશ્વતા જિનાલયોના ડાયમેન્શન કેવા છે, તેની અંદર કયા કયા નામના ભગવાનો અને મૂર્તિઓ રહેલી છે, શાશ્વતા જિનાલયની અંદર શાશ્વતાજીન પ્રતિમાઓ કેટલી છે, કયા ઠેકાણે છે, તે બધું જાણીશું. પ્રતિમાજીઓના જે ડાયમેન્શન્સ છે તેઓના કલર્સ તે પણ જાણીશું. પછી છઠ્ઠા દ્વારની અંદર છઠ્ઠો ટોપિક આવશે આની અંદર તીર્થ. તો તીર્થ એટલે શું? તો આની અંદર આપણે સામાન્યથી એમ જાણીએ છીએ કે તીર્થ એટલે શું, તારે તે તીર્થ. તો અહીંયા આપણો ભૌગોલિક ટોપિક ચાલુ છે, તે માટે આપણે શું જાણીશું આની અંદર? સમુદ્ર વગેરે જે છે, નદીઓ છે, સમુદ્ર છે, તેની અંદર ઉતરવાના જે મોટા મોટા ઓવારા અથવા તો ઉતાર સ્થાન, તેને અહીંયા આપણે જાણીશું કે એવા તીર્થો કયા ઠેકાણે છે. અને તેની સાથે તીર્થનો ટોપિક આવશે તો તેની સાથે સાથે ચક્રવર્તીનો પણ ટોપિક આવી જશે, કારણ કે તે રિલેટેડ છે. ચક્રવર્તીઓ શું કરતા હોય? આપણા જે ભરત ક્ષેત્ર છે, જે ઠેકાણે આપણે રહીએ છીએ, તેની અંદર આખા જે 6 ખંડ કમ્પ્લીટ જે ભરત ક્ષેત્ર છે તેની અંદર બધે ઠેકાણે તેઓ જઈને પોતાનો આધિપત્ય સ્થાપિત કરતા હોય છે. હવે તે પણ કયા ઠેકાણે કોણ જાય, કયા ઠેકાણે ચક્રવર્તીનો જન્મ થાય, પછી તીર્થની અંદર તે જઈને શું કરે, તે બધું આપણે જાણીશું. પછી નેક્સ્ટ 7મો એવો શ્રેણી દ્વાર તે આવશે. તેની અંદર શું જાણીશું આપણે? કે વૈતાઢ્ય નામનો એક પર્વત છે, તે આપણે આગળ જોઈશું કે તે ક્યાં છે. હવે તેની ઉપર વિદ્યાધર જે મનુષ્યો કહેવાય છે, હોય તો છે મનુષ્ય પણ વિદ્યાઓના ધારણનાર, એક્ઝામ્પલ રાવણ, તો તેવા, અને બીજો એક્ઝામ્પલ હનુમાન. તો એવા જે વિદ્યાધરો છે તેઓનો જે શ્રેણીઓ તે કયા ઠેકાણે રહેતા હોય? હવે અહીંયા આપણે 2 ઉલ્લેખ કર્યા, એક તો રાવણ અને બીજો હનુમાન. તેઓનો ઓરિજિન તો તે ઠેકાણે હતું, તેના વિશે પણ આપણે થોડું જાણીશું આ જ્યારે શ્રેણી દ્વારા આવશે ત્યારે. કે આમ નોર્મલી વિદ્યાધરોની શ્રેણી એટલે કે તેઓના રહેવા સ્થાનો તે કયા ઠેકાણે હોય છે વૈતાઢ્ય પર્વત ઉપર, અને તેના ડાયમેન્શન્સ કેટલા છે, તેની અંદર નગરો કેટલા છે આ વિદ્યાધરોના, તે આપણે જાણીશું. પછી તે જ શ્રેણીના આ જે વિદ્યાધર મનુષ્યો છે તેના ઉપર કેટલોક યોજનો, કેટલાક ડિસ્ટન્સ ઉપર જતા એક બીજી 2 શ્રેણીઓ આવે છે અભિયોગિક દેવોની, તે પણ કયા ઠેકાણે છે તે બધું આપણે જાણીશું શ્રેણી દ્વારની અંદર. પછી 8મો ટોપિક છે અહીંયા 8મો દ્વાર, તે વિજય દ્વાર. તો આ જે જંબુદ્વીપ છે તેની અંદર ટોટલ વિજયો કેટલી છે? વિજય એટલે કે ચક્રવર્તીને વિજય મેળવવા યોગ્યનો જે ક્ષેત્ર છે તેને વિજય તરીકે કહેવાય છે. તો આવા વિજયો આપણે ત્યાં જંબુદ્વીપની અંદર કેટલી વિજયો છે તે આપણે જોઈશું. આમ તો સામાન્યથી આપણને ખ્યાલ છે કે મહાવિદ્ય ક્ષેત્રની અંદર 32 વિજયો છે, પણ મહાવિદ્ય ક્ષેત્રના છોડીને આખા જંબુદ્વીપનો એઝ અ હોલ જોવામાં આવે તો ટોટલ કેટલી વિજયો છે તે આપણે જોઈશું. પછી નેક્સ્ટ 9મો એવો દ્રહ દ્વાર. દ્રહ પણ કહેવાય છે અને હ્રદ પણ કહેવાય છે. તો આ દ્રહ દ્વારની અંદર આપણે શું જાણીશું? દ્રહ એટલે કે નાના સરોવરો, સરોવરોને અહીંયા દ્રહ તરીકે કહેવાય છે. તો તે કયા કયા ઠેકાણે છે એવા શાશ્વતા સરોવરો, તે આપણે જાણીશું. પછી આ જે સરોવરો છે, કેટલાક સરોવરો એવા જે વર્ષધર પર્વતો આપણે કયા તેના ઉપર રહેલા છે, જેની અંદરથી નદીઓ નીકળતી હોય છે. તો તેનો આપણે પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન કરીને બતાવીશું કે કેવા તે ઠેકાણે તે પર્વત ઉપર કેવા આ સરોવરો છે અને તેમાંથી નદી કઈ રીતે નીકળે છે, અને તેના જે પરનાલા વગેરે કહેવાય તે પણ કયા ટાઈપના હોય છે તે આપણે અહીંયા જોઈશું અને શીખીશું. એ થયું 9મો દ્વાર. અને છેલ્લો એવો 10મો દ્વાર છે નદીઓ.
તો નદીઓ, શાશ્વતી નદીઓ આપણે ત્યાં જંબુદ્વીપની અંદર કેટલી આવશે, કેટલી છે, અનાદિકાળથી કેટલી છે અને હમણાં ફોરએવર માટે કેટલી રહેવાની છે તે આપણે જાણીશું. હવે તેની અંદર ભારત ઐરાવત ક્ષેત્ર જે છે તે પણ તેની અંદર નદીઓ કેટલી છે અને તેમાંથી શાશ્વતી કેટલી છે, અશાશ્વતી કેટલી છે તે પણ જોઈશું. આગળ જંબુદ્વીપમાં કેટલા સૂર્યચંદ્ર છે તે જોઈશું. પછી વૈતાઢ્ય પર્વત જે છઠ્ઠા આરાને રિલેટેડ ટોપિક છે આ વૈતાઢ્ય પર્વતનું, તો તેની અંદર બિલ કેટલા છે. હવે તે જ્યારે બિલનો ટોપિક આવશે તો ત્યારે છઠ્ઠા આરાનો પણ થોડો વિવરણ આવી જશે. આગળ આપણે તે પણ જોઈશું. જંબુદ્વીપને વિશે આપણે જો જોવા જઈએ તો પછી જંબુદ્વીપની અંદર એકી સાથે મેક્સિમમ અને મિનિમમ કેટલા અર્યંત ભગવંતો વિહરમાન તરીકે હોઈ શકે. આપણે આગળ શું કહ્યું કે મેરુ પર્વતનો ટોપિક આવશે ત્યારે આપણે તે જોઈશું કે અહીંયા મેરુ પર્વત ઉપર મિનિમમ અને મેક્સિમમ કેટલા અર્યંત ભગવંતોના જન્માભિષેક થઈ શકે છે એકી સાથે. તો અહીંયા જ્યારે આ જંબુદ્વીપનો આખો આપણે જોઈ લેશું તો ત્યારે તેની સાથે આપણે શું જાણીશું કે એકી સાથે તીર્થંકર ભગવંતો વિહરમાન તરીકે કેટલા પોસિબલ છે જંબુદ્વીપની અંદર. તે રીતે પછી ચક્રવર્તી હોય કે વાસુદેવ વગેરે હોય તેના વિશે પણ જાણીશું કે એકી સાથે મિનિમમ અને મેક્સિમમ કેટલા હોઈ શકે. આગળ એટલે ઘણા એવા વિષયો આની અંદર આવી જશે. ચક્રવર્તીનું ટોપિક જ્યારે ચાલુ કરીશું તો તેના 14 જે પણ રત્નો છે તેના વિવરણો આવશે. પછી તેઓને જે 9 મહાનિધિઓ મળતી હોય છે તે પણ કયા ઠેકાણે, તેઓના વિવરણ, તે બધું આવશે આની અંદર અને તે આપણે અવસરે લેતા જશું. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આપણા જે શાસ્ત્ર છે તેની અંદર ગણિતાનો યોગ, કથાનો યોગ, ચરણકરણાનો યોગ આવા ટાઈપ્સના આવે છે. તો તેની અંદર આ ગણિતાનો યોગની અંદર આપણે અહીંયા આ જે લઘુ સંગ્રહની અંદર કેલ્ક્યુલેશન્સ જે આવવાના છે તે પણ ઇન્ટરેસ્ટિંગ આપને લાગશે કે પછી જેને કેલ્ક્યુલેટર વગર આમ જ સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરતા થઈ જશો. એ પણ કેટલા મોટા નંબર્સનો 10, 11 ડિજિટના નંબર જેટલા જે ડિજિટ હોય એટલા ડિજિટનો નંબરનો પણ આપ સ્ક્વેર રૂટ વિધાઉટ અ કેલ્ક્યુલેટર તે આપ ફાઇન્ડ આઉટ કરતા થઈ જશો. અને આગળ પણ આ જે લોકડાઉન હતો તો ત્યારે લગભગ 450 જેટલા ભાગ્યશાળીઓએ પહેલા જ આ લઘુ સંગ્રહણી ગ્રંથનું અધ્યયન કરી લીધું છે અને એક્ઝામ પણ આપી લીધી છે. તેમાંથી ઘણા એવા ભાગ્યશાળીઓ તો લગભગ સમજો ને 70% ભાગ્યશાળીઓને અબાઉ 50 આવેલ હતા અને અબાઉ 90 તો કેટલા બધા હતા, લગભગ 30ના ઉપર. ઓકે, તો હવે આપણે ટોપિકની અંદર આગળ વધીએ. તો સૌ પ્રથમ તો આપણે અહીંયા જાણ્યું કે વિષય શું છે આની અંદર. તો મંગલાચરણ જોયું, વિષય જોયું. સંબંધ, તો સંબંધ એટલે કે સંબંધ ક્યારે પણ પોતાના મનથી નહીં પણ શું ગુરુ પરંપરાથી જે મળેલું હોય છે જ્ઞાન તેને અહીંયા આગળ વધારવામાં આવે છે. આની અંદર ટોટલ 10 દ્વારો આપણે જોયા. પછી આગળ જેના વિશે આ જંબુદ્વીપ સંગ્રહણીનો રચના કરેલી છે તેવો જંબુદ્વીપ, તેનું નામ જંબુદ્વીપ આ પ્રમાણેનું નામ શા માટે છે? તો તે માટે શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે આપણો જે જંબુદ્વીપ છે જેનો ફોટો કંઈક આ ટાઈપનો દેખાય છે. તો આ છે જંબુદ્વીપ, અથવા તો બીજો ફોટો જો જોઈએ પ્રોપોર્શનલ તો આવા ટાઈપનું છે. તો આ છે જંબુદ્વીપ. તો આની અંદર અહીંયા આપણે જંબુદ્વીપ આ પ્રમાણે જંબુદ્વીપનું નામ શા માટે છે તે માટે અહીંયા જંબુદ્વીપની અંદર જે જંબુ વૃક્ષ આવેલું છે જે ઠેકાણે, તેને પહેલા જોરાક આપણે જોઈ લઈએ કે આ આખો ટોટલ ગોલ જે આપને દેખાય છે તે છે આપણો જંબુદ્વીપ. તો તેમાં આપને આ જે વચમાં અહીંયા એરો ડ્રો કરીને બતાડ્યું તે આખો જે રેક્ટેન્ગ્યુલર ક્ષેત્ર છે તે છે મહાવિદ્ય ક્ષેત્ર. હવે આની અંદર વચમાં જે આપને ગ્રીન કલરનું પોર્શન દેખાય છે તો તે ગ્રીન કલર પોર્શનના ઉપરનો ભાગ આ પ્રમાણે જે બતાડ્યું. હા, તો આટલો જે ભાગ છે તેને આ મહાવિદ્ય ક્ષેત્રનો રેક્ટેન્ગ્યુલર ભાગ. હવે તેની અંદર અહીંયા જેને કલર કરું છું રેડમાં તે છે ઉત્તર કુરુક્ષેત્ર. ઉત્તર કુરુક્ષેત્ર આ પ્રમાણેનું નામ આ ક્ષેત્રનું છે. હવે આ ઉત્તર કુરુક્ષેત્ર છે તેની અંદર જંબુ નામનો એક શાશ્વતો વૃક્ષ આવેલું છે. હવે જુઓ, આ છે એનલાર્જ ઝૂમ ઇન કરેલો વર્ઝન. તે ઉત્તર કુરુ આપણે જોયું
તેમાંથી અહીંયા ડ્રો કરીને બતાડું આપને, હાઇલાઇટ કરીને. અહીંયા જે આમ રેડ કલર કરીને બતાડું છું તેટલો ભાગનો છે ઉત્તર કુરુક્ષેત્ર. હવે તેની અંદર અહીંયા આપને દેખાય છે, એરો કરીને બતાડું આપને, આ છે જંબુ વૃક્ષ. તો અહીંયા ઉત્તર કુરુક્ષેત્રની અંદર જંબુ વૃક્ષ નામનો એક વૃક્ષ આવેલું છે, જંબુ નામનો એક વૃક્ષ છે. હવે તેનું નામ જંબુ વૃક્ષ છે તે માટે એમ ન સમજવું કે તે વનસ્પતિ કાયમય છે, એટલે કે વનસ્પતિના જીવોથી બનેલું છે, એમ ન સમજવાનું. તે શા માટે? કારણ કે આપણે શું કહ્યું, આ શાશ્વતો વૃક્ષ છે. શાશ્વતો એટલે શું? કે જેનો નિર્માણ ન હોય અને જેનો નાશ પણ ન હોય, તે છે શાશ્વતો. જેને કોઈએ બનાવ્યું નથી અને જેનો વિનાશ ક્યારે પણ થવાનો નથી, તેને આપણે શાશ્વતો કહીએ છીએ. તો એવો છે આ શાશ્વતો જંબુ વૃક્ષ. હવે તે વનસ્પતિથી નથી બનેલ તો શેનાથી બનેલું છે? તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે તે પૃથ્વી કાયમય છે, પૃથ્વી કાયના જીવોથી બનેલું છે આ જે જંબુ વૃક્ષ છે તે. અને તેની આસપાસ નાના નાના બીજા જંબુ વૃક્ષોનું વન છે. તે પણ બીજા પણ જે વૃક્ષો છે તે પણ શાશ્વતા છે. આ પ્રમાણે જાણવું. હવે આને આપણે હજી વધારે ઝૂમ ઇન કરીને જોઈશું, આ જંબુ વૃક્ષ કેવું દેખાય છે તે. હા, તો જંબુ વૃક્ષ આ પ્રમાણેનું દેખાય છે. પૃથ્વી કાયમય છે, પણ અહીંયા ગ્રીન ગ્રીન કલર જે પણ આપને દેખાય છે તે ગ્રીન પાંદડા ન સમજવા. પાંદડાનો ભલે શેપ આપને દેખાય પણ તે ગ્રીન કલરના એવા રત્નોથી બનેલ છે. અને આગળ તેના ઉપર આપને આમ 5 એવા કંઈક ભવન જેવા દેખાશે. તો તે શું છે તે આપણે જાણીએ. સૌ પ્રથમ તો આ જે વૃક્ષ છે તેનું નામ પહેલા તો જંબુ વૃક્ષ છે તે આપણે જાણ્યું. તો આ જંબુ વૃક્ષનું આટલું મહત્વ શા માટે છે અને આના ઉપરથી જ આખા જંબુદ્વીપનું નામ જંબુદ્વીપ શા માટે રહેલું છે? તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે આ જંબુદ્વીપના જે અધિષ્ઠાયક દેવ તરીકે કહેવાય છે એવા અનાદૃત નામના દેવ, તેમનું રહેવા સ્થાન આ જંબુ વૃક્ષ ઉપર હોવાના કારણે આપણા આ દ્વીપનું નામ જંબુદ્વીપ તે પ્રમાણેનું છે. હવે આ જે જંબુ વૃક્ષ છે તે જંબુ વૃક્ષ ટોટલ 6 વલયોથી વીંટળાયેલું છે. વલય એટલે કે સર્કલ્સ. અને તે કોના સર્કલ્સ? તો આપણે આગળ હમણાં કીધું કે નાના નાના જંબુ વૃક્ષો રહેલા છે. તો તે જંબુ વનો રૂપી જંબુ વૃક્ષોથી બનેલો જે વન છે તેના સર્કલ્સ અહીંયા રહેલા છે. તે આપને બતાડીએ, 1 મિનિટ. અહીંયા તો આપને માત્ર આ એક જંબુ વૃક્ષનો જે મહત્વ છે તેના માટે અહીંયા એનલાર્જ કરીને એક જ આ બતાડ્યું. હવે બીજા ફોટોમાં આપણે જોઈએ. આની અંદર આપણે જે હમણાં જ જોયું મોટો જંબુ વૃક્ષ તે અહીંયા વચમાં છે. પછી તેના સર્ક્યુલર ભાગમાં એમ સર્કલ સર્કલ કરીને બીજા વન તરીકે રહેલા છે. અને તે વન કોના છે? તો જંબુ વૃક્ષોના. જે નાના નાના જંબુ વૃક્ષો છે બીજા શાશ્વતા, તેઓના અહીંયા વન રહેલા છે. તો તેમાંથી સૌથી નજદીકનો જે વન છે, જે સર્કલ સૌથી બાજુનો છે, મોટા જેવા વચમાં જે મોટો જંબુ વૃક્ષ છે તેનાથી સૌથી બાજુનો જે સર્કલ છે તેની અંદર 108 જંબુ વૃક્ષો રહેલા છે. પછી નેક્સ્ટ તેના પાછળનો જે તેની અંદર 34,011 આટલા જંબુ વૃક્ષો છે. તેના પછી 16,000, તેની આગળ 32 લાખ, પછી 40 લાખ અને 48 લાખ આટલા વૃક્ષો થી બનેલા જે વન છે તે ઠેકાણે રહેલા છે. આ પ્રમાણે ટોટલ 6 વલયો આ જંબુ વનોથી બનેલા છે. હવે વિચારો, હવે કેટલું મોટું હશે આ જંબુ વન? 48 લાખ, 2, 4, 5, 50 વૃક્ષો હોય તો પણ વન કેટલું લાગે? તેનાથી વધારે 16,000 થાય તો કેટલું મોટું વન થઈ જાય? આગળ જતા 40 લાખ ને 48 લાખ આટલું મોટું જે વલય હોય તો પછી કેટલું મોટું વન થઈ જાય. અને આ બધા શાશ્વતા છે. શાશ્વતા એટલે આ બધા જે વન આપણે કીધા જંબુ વૃક્ષોનાથી બનેલા જે વન, તો તે જંબુ વૃક્ષો છે તે પણ શાશ્વતા છે. એટલે તે પણ સૌથી વચમાંનો જે મોટો એવો જંબુ વૃક્ષ આપણે જોયું તો તેના જેવા જ પૃથ્વી કાયમય બીજા પણ આ બધા વૃક્ષો છે. તે માટે આપણે તેમને શાશ્વતા તરીકે કહીએ છીએ. એટલે ટોટલ અહીંયા જો જંબુ વન
મેન જે વચનો જંબુ વૃક્ષ છે તેની એડિશન જો કરીએ પછી ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ્થ એ 6 વનની ના અંદર જે પણ વૃક્ષો આવેલા છે તે બધાનું જો એડિશન કરીએ તો પછી કેટલા વૃક્ષો થાય ટોટલ? વચમાંનું એક અને બાકીના 108 પ્લસ બીજા કરીએ તો પછી કેટલા થાય? 12050 એટલે કેટલા? 1,20,50,120 12050 આટલા ટોટલ જંબુ વૃક્ષો રહેલા છે આખા આ ક્ષેત્રની અંદર, જે હમણાં આપણે બતાવ્યું તે પ્રમાણે. સૌથી વચમાં છે મહામોટો જે જંબુ વૃક્ષ, જેના ઉપર અનાદૃત નામના દેવનો નિવાસ છે. તેના વલયમાં અહીંયા આ ફોટો પ્રમાણે બીજા પણ વૃક્ષો રહેલા છે. ઓકે, તો હવે આગળ આપણે જે જોયું જે જંબુ વૃક્ષ, મહામોટો એવો જંબુ વૃક્ષ, તેને આપણે પાછું જોઈએ. અહીંયા ક્વેશ્ચન આવેલો છે કે અનાદૃત દેવ કયા દેવની કેટેગરીમાં આવે? તો તે વ્યંતર નિકાયના દેવ છે, અનાદૃત દેવ. અને બીજો ક્વેશ્ચન છે ઇન્ક્લુડિંગ મિડલ વન. તો હા, આ જે વચનો આપણે જોઈએ છીએ, વચનો આ જે મહામોટો જંબુ વૃક્ષ છે તો તે એડ કરી દેવાનું. આપણે કેલ્ક્યુલેશન કરીને બતાડીએ, 1 મિનિટ. 48 લાખ પ્લસ 40 લાખ પ્લસ 32 લાખ પ્લસ 16,000 પ્લસ 34,011 પ્લસ 108 પ્લસ વચમાંનો એક, એટલે થઈ ગયો 12050 તો આ પ્રમાણે જંબુ વૃક્ષોના ગણતરી આપણે કરી. હવે આગળ પાછું ઉપર જશું. અહીંયા આપણે એક ક્વેશ્ચન આવેલ છે કે સેકન્ડ વલય 3401 છે કે 340111 છે? તો 340111 છે આ ફોટોમાં જે પ્રમાણે આપણે લખ્યું છે તે પ્રમાણે. અને બીજા જે થર્ડ વલય છે તેની અંદર 16,000 છે. આ પ્રમાણે જ રહેલું છે શાશ્વતા પ્રમાણે, અને તે જ પ્રમાણ આપણને શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે. હવે તેની અંદર ક્વેશ્ચન પણ આવી શકે છે કે અહીંયા બહારના વલયની અંદર 16,000 અને અંદરના વલયની અંદર 34,000 છે, 34,011. તો પછી આ રીતે ડિફરન્સ શા માટે? તો તે માટે એમ પણ આપણે કહી શકીએ કે શું, કે આ જે 34,000નું છે, 34,011, તો તે વૃક્ષો આમ ન વિચારવું કે એ સિંગલ 1 મિનિટ, આપને અહીંયા જરાક ડ્રો કરીને બતાડું તો સમજ પડે. હવે સમજો, આ એક સર્કલ છે તો તેની અંદર સિંગલ આ પ્રમાણે પંક્તિમાં આ ગોઠવણ છે, આ પ્રમાણે ન સમજવું, પણ શું બાજુમાં 1 2 પછી અહીંયા સેકન્ડ થર્ડ ફોર્થ આ પ્રમાણેનું પણ આ વલયો રહેલા છે. એટલે સિંગલ વૃક્ષ હોય તો તે ઓછા વૃક્ષો ગોઠવાઈ શકે, પણ આવી રીતે ડબલ પંક્તિ હોય, ડબલ કે ટ્રિપલ, એક જ વલયની અંદર 2-3 વૃક્ષો પંક્તિની અંદર આ પ્રમાણે હોય તો પછી તે વલયની અંદર વધારે વૃક્ષો આવી શકે છે. એટલે તેના કારણે અહીંયા શું કહ્યું, 34,011 વૃક્ષો સેકન્ડ વલયમાં અને 16,000 વૃક્ષો ત્રીજા વલયની અંદર જાણવા. ઓકે, ક્વેશ્ચન અહીંયા આવ્યું છે કે શાશ્વત છે તો પૃથ્વીકાયના જીવોનું ચ્યવન થાય કે નહીં? તો અહીંયા આપણે જે કહીએ છીએ પૃથ્વીકાયમય છે અને શાશ્વતા છે, તો તે કયા અપેક્ષાએ? તેનો જે આકાર છે તે આકાર ક્યારે પણ બગડવાનો નથી. નાનો મોટો તેનો આકાર ચેન્જ નહીં થશે, તેનો કલર ચેન્જ નહીં થશે, પણ શું થશે, તે ઠેકાણેના જે તેની અંદર જે પૃથ્વીકાયના જીવો છે તે ચ્યવન પામશે અને મરશે, એટલે કે મરશે અને બીજા નવા આવી જશે. તે પ્રમાણે જન્મ મરણ તેની અંદર પૃથ્વીકાયના જીવોનું ચાલુ રહેશે, તે સમજવું. હવે અહીંયા શાશ્વતા, અહીંયા પૃથ્વીકાયનું જો સવાલ આવ્યો અહીંયા શાશ્વતા વૃક્ષની અંદર, તો પછી આ સેમ જે આપણે કહ્યું પ્રિન્સિપલ તે ક્યાં અપ્લાય થાય છે? સેમ જે ઠેકાણે શાશ્વતા જિનાલયો છે તેની અંદર શાશ્વતી જીન પ્રતિમાજીઓ છે, તે જીન પ્રતિમાજીઓ પણ શાશ્વતી છે. તે ઠેકાણે પણ આ પ્રમાણેનું જ રૂલ એપ્લાય થાય છે. એટલે શું, તેની અંદર જે જીવો છે તે જન્મ મરણ પામે છે, પૃથ્વીકાયના જીવો, એટલે તેનો જે આકાર છે તે ક્યારે પણ નષ્ટ નથી થતો, અને તે અનાદિ અનંત કાળથી હતો. કોઈએ તેને બનાવ્યું નથી, કોઈએ તે એવા ટાઈપનો આકાર આપ્યો નથી, અને તેનો આકાર ત્યાં ક્યારે પણ તે ખંડિત પણ નહીં થશે, તે પણ સમજવું. અને અહીંયા આપણે આ જે વન બતાવ્યું,
12050120 એટલા વન જે વૃક્ષોનું વન જે બતાવ્યું તે બધા જ વૃક્ષો શાશ્વતા જાણવા, બધા જ વૃક્ષો પૃથ્વી કાયમય જાણવા. ઓકે, આગળ આપણે તે જોઈશું કે આ જે મહા મોટો જે વચનો જંબુ વૃક્ષ છે તો તેના લેન્થ બ્રેડથ વગેરે કેવા કેવા છે તે આપણે જોઈશું. હા, તો આ જે જંબુ વૃક્ષ છે તો તે કેવું છે, તે 8 યોજન ઊંચો છે, 8 યોજન લાંબુ છે અને 8 યોજન પહોળું છે. તેનો જે થડ છે, થડ એટલે કે બાર્ક, તે થડની જાડાઈ તે 2 ગાઉની છે. હવે આ ગાઉ વગેરે જે માપો છે તે આપણે લાસ્ટ ક્લાસમાં જોયા હતા, પણ હમણાં આ જે ડાયમેન્શન્સ કહીએ છીએ તે ડાયમેન્શન્સ જોઈને પાછું એક વખત તેને રિવાઇઝ કરી લઈશું કે કોને ગાઉ કહેવાય, કોને યોજન વગેરે કહેવાય. અહીંયા જુઓ, 8 યોજન ઊંચો છે આ જંબુ વૃક્ષ, તેની જાડાઈ કે ફેલાવો કે ઘેરાવો તે 8 યોજનનું છે, પહોળાઈ તેની. તેનો થડ છે તે 2 ગાઉનો છે જાડો, અને થડની ઊંચાઈ 2 યોજનની છે. અહીંયા 2 ગાઉનો જાડાઈ, આ બાર્ક છે તેની જાડાઈ 2 ગાઉની છે અને તે બાર્કની ઊંચાઈ 2 યોજનની છે. ઓકે, આગળ સૌથી વચમાં અહીંયા આપને જે દેખાય છે, સૌથી વચમાં આમ ઊંચી જે શાખા એક જાય છે વ્હાઇટ કલર જેવી દેખાય છે આપને, તે છે તેનું નામ વિડીમા નામ છે તેનું, તે શાખાનું, તે એટલે કે તે બ્રાન્ચ છે, તે બ્રાન્ચનું નામ વિડીમા શાખા છે. અને તે વિડીમા શાખા આ બાર્કથી 6 યોજન ઉપર જાય છે, અથવા તો તે બાર્કથી ઉપર એટલે કે આ જે શાખા છે વિડીમા શાખા તેની ઊંચાઈ 6 યોજનની જાણવી. સાઈડમાં આપણે બીજા 4 એવી શાખાઓ દેખાય છે જેની અંદર ભવનો જેવા આપને દેખાતા હશે. તો તે 4 છે, તે 4 અલગ અલગ એવી શાખાઓ છે 4 દિશાઓની અંદર, સાઈડના 4. વચમાની તો વિડીમા શાખાની વાત આપણે કરી, તે નહીં પણ તેની આસપાસ જે 4 બાકીના છે તો તે 4 બાકીની શાખાઓ 4 દિશાની અંદર એક દિશામાં એક ફેલાયેલી છે, તે પ્રમાણે જાણવું. અહીંયા ફોટોમાં આ પ્રમાણે બતાવ્યું છે આપને. 3 ડાયમેન્શનલ તો અહીંયા બતાવી શકાય નહીં, તે માટે આ પ્રમાણે બતાવ્યું છે આપને, એક જ ફોટોમાં બધું સમજમાં આવે તે માટે. ઓકે, તો હવે 4 દિશાની અંદર આ 4 શાખાઓ ગયેલી છે અને તેમાંથી સૌ પ્રથમ સૌથી વચમાની જે છે શાખા વિડીમા નામની શાખા, તેના ઉપર દેવાલય છે. દેવાલય એટલે કે શાશ્વતાજીન ચૈત્ય, જે પૂર્વ સાઈડની શાખા છે, પૂર્વ દિશાની અંદર આવેલી, તેના ઉપર પ્રાસાદ કહેલો છે. જે સ્ટ્રક્ચર આપને દેખાય છે પ્રાસાદ છે ત્યાં. અને બાકીની જે 3 દિશાઓની અંદર જે રહેલા છે બાકીના શાખાઓ, તો તેના ઉપર જે રહેલા છે તેને ભવન તરીકે કહ્યું છે. ઓકે, આ પ્રમાણે આપણે થોડું જાણ્યું અહીંયા જંબુ વૃક્ષના વિશે. આ જંબુ વૃક્ષ છે તે અલગ અલગ એવા રત્નોથી બનેલો છે. હવે પૃથ્વીકાય છે તો પૃથ્વીમાં શું શું આવી શકે? ગ્રીન કલરની પૃથ્વી હોય તો પછી વૈડૂર્ય રત્ન આવે, પછી યલો કલરનું હોય તો પછી ગોલ્ડ આવી જાય, સુવર્ણ, પછી વ્હાઇટ કલરનું હોય તો સ્ફટિક વગેરે રત્નો આવી જાય. તો એવા એવા ટાઈપ્સનું અલગ અલગ રત્નોથી આ જંબુ વૃક્ષ બનેલું છે. એવા પૃથ્વીકાયના જીવોથી આ જંબુ વૃક્ષ બનેલું છે. એટલે શું, આ વનસ્પતિ કાયનું નથી પણ શેનું છે? પૃથ્વીકાયમય છે, તે સમજવું. ઓકે, તો આવું મહાજંબુ વૃક્ષ છે, તેના ઉપર અનાદૃત નામના દેવનો નિવાસ સ્થાન રહેલો છે. તે માટે આપણા જે દ્વીપ છે તેનું નામ જંબુ દ્વીપ એવું રહેલું છે. ઓકે, હવે આગળ આપણે જોઈશું નેક્સ્ટ. થોડા અહીંયા ક્વેશ્ચન આવ્યા છે તે જરાક જોઈ લઈએ. પ્રાસાદ અને ભવનના લોકેશન ક્યાં ઠેકાણે છે તે પાછું કહે. ઓકે, તો ભવન જે છે ટોટલ સૌથી વચમાની જે શાખા છે સૌથી વચમાની, તેને વિડીમા શાખા કહેલી છે. અને તે વિડીમા નામની શાખા, તેના ઉપર જે સ્ટ્રક્ચર રહેલું છે તે સ્ટ્રક્ચર શું છે? તો તે શાશ્વતા જિનાલય છે. અને તેની અંદર શાશ્વતા જૈન પ્રતિમા છે. જૈન પ્રતિમાજીઓ આપણે પછી જોઈશું શાશ્વતા જિનાલયમાં કેટલા જૈન પ્રતિમાજીઓ છે તે. હવે બાકીના 4 જે આપને દેખાય છે તે બાકીના 4ની ઉપર, તે બાકીના 4 છે તે 4 દિશાઓમાં
ફેલાયેલા છે. એટલે કે પહેલા 4 શાખાઓ છે, તો એક શાખા પૂર્વ, બીજી પશ્ચિમ, પછી ઉત્તર ને દક્ષિણ, આ પ્રમાણે રહેલી છે. તેમાં પણ પૂર્વ સાઈડની જે શાખા છે તેના ઉપર પ્રાસાદ રહેલું છે. આ જે પ્રાસાદ છે તેની અંદર અનાદૃત નામના જે દેવ છે, અહીંયા આ જંબુદ્વીપના અધિષ્ઠાયક, તેનું રહેવા સ્થાન છે. અહીંયા આપને 4 અલગ અલગ સ્ટ્રક્ચર્સ બતાવ્યા છે, અલગ અલગ શાખાઓ ઉપર ફોટોની અંદર. તેની અંદર ઉપર નીચે શા માટે બતાડ્યું? આમ તો છે એક લેવલની અંદર 4 દિશાઓની 4 શાખાઓ, પણ અહીંયા આપણને થોડુંક ખ્યાલમાં આવે એક જ ફોટો દ્વારા, તે માટે આ પ્રમાણે બતાવ્યું છે. હવે તેની અંદર ઈસ્ટર્ન સાઈડ જે હોય, જે પણ સ્ટ્રક્ચર જેની અંદર અનાદૃત નામના જે દેવ છે તેનું રહેવા સ્થાન છે, તેને આપણે પ્રાસાદ તરીકે કહીએ છીએ. પ્રાસાદ એટલે કે મહેલ. જે મુખિયા અથવા તો અધિકારી અથવા તો અધિપતિ જે હોય તેનું જે રહેવા સ્થાન છે તે સૌથી મેન હોય, અને તેનું નામ તે માટે જ મહેલ જેવું કહેલું છે, એટલે કે પ્રાસાદ કહ્યું છે. પ્રાસાદનો શબ્દાર્થ થાય છે મહેલ. અને બીજાઓનો જે છે, બીજી 3 શાખાઓ, તેના ઉપર જે સ્ટ્રક્ચર્સ છે તેની અંદર બીજા દેવો રહેતા હોય. તેઓના જે આલયો એટલે કે નિવાસ સ્થાનો, તેઓને ભવન તરીકે કહ્યા. તેઓ મુખ્યપણેના નથી, તે માટે મહેલ એવો વર્ડ નથી. મહેલ એટલે કે પ્રાસાદ, તે માટે અહીંયા ડિફરન્સ થાય છે. પ્રાસાદ એટલે કે મહેલ, જે મુખ્ય હોય તેનું જે રહેવા સ્થાન તેને પ્રાસાદ, અને બાકીના જે છે તેઓને માટે ભવન, જેની અંદર અનાદૃત દેવ નથી રહેતા. બાકીના જે દેવો, તેના જે સેવક વગેરે દેવો જે ઠેકાણે રહે છે, જે શાખાઓ ઉપર બાકીના 3 દિશાઓમાં પૂર્વ સિવાયની, તેઓને તે માટે ભવન તરીકે કહ્યું. ઓકે, હવે આપણે આગળ જોઈશું. તો અહીંયા તો આપણે જંબુ વૃક્ષને વિશે જોયું, અને બીજું એ પણ જોયું કે આ જંબુદ્વીપને જંબુદ્વીપ શા માટે કહેવાય છે. હવે આપણે આગળ બીજું નેક્સ્ટ ગાથામાં જોઈશું. હા, તો મુખ્ય 10 પદાર્થો, બીજી ગાથા આપણે લગભગ ગ્રહણ કરી લીધેલ છે. તેની અંદર શું આવે છે? ખંડાજોયણ વાસા, જે આપણે વિષયની અંદર કહી ગયા તે. ખંડાજોયણ વાસા પવ્વય કુડાય તિથ્થ સેઢીઓ વિજય દહ સલીલાઓ પિંડેસિમ હોઈ સંઘયણી. અહીંયા મુખ્ય 10 પદાર્થો કહી દીધા. ખંડ, જોયણ, વાસક્ષેત્ર, પર્વતો, કૂટ એટલે કે શિખરો, તીર્થો, સેઢીઓ એટલે કે શ્રેણીઓ, વિજય એટલે કે વિજય, દ્રહ એટલે કે સરોવરો, નદીઓ, આ બધાનો જે સમૂહ છે તેને અહીંયા તેનો સંગ્રહ આ ગ્રંથની અંદર કરેલું છે. અહીંયા ક્વેશ્ચન આવે છે કે વૈડૂર્ય એટલે શું? તો ગ્રીન કલરનું એક રત્ન આવે છે, તેને વૈડૂર્ય રત્ન આ પ્રમાણેનું નામ આપેલું છે. હવે નેક્સ્ટ આવે છે ત્રીજી ગાથા. ગાથા લેજો હવે. ણૌ સયમ ખંડાણમ ભરહ પમાણેણ ભાઈ એ લખે અહવા ણૌ સય ગુણમ ભરહ પમાણમ હવઈ લખમ. તો અહીંયા 90 એટલે કે 90 અધિક +90, સંયમ એટલે કે 100, ભરહ એટલે કે ભરતના, પમાણેણ એટલે કે પ્રમાણ વડે, ભાઈએ એટલે કે ભાગ્યે છતે, લખે એટલે કે 1,00,000, ગુણમ એટલે કે ગુણેલું અથવા તો ગુણતા. હવે આનો ગાથાર્થ શું થાય છે તે જોઈએ. 90 સંયમ એટલે કે 90 અધિક 100 એટલે કે 100 + 90. આમાં જરાક લેંગ્વેજ આ છે સંસ્કૃત પ્રાકૃત વગેરે, તેમાં આપણે 190 કહીએ, 190. તો આ લેંગ્વેજીસમાં 90 + 100 એટલે 90 and 100 આવી રીતે બોલાતું હોય છે. એટલે 90 પહેલા બોલાયું, પછી 100 બોલાયું, એટલે તેમાં 190 તે મિનિંગ આવે છે. તો ભરતના પ્રમાણ વડે 1,00,000 એટલે 1,00,000 ને ડિવાઈડ એટલે કે ભાગવાથી ખંડોનું 190 થાય છે, 190 થાય છે. એનો મિનિંગ શું થયું તે આપણે કેલ્ક્યુલેશન બતાવીને કહીશું હમણાં જ, ગાથાર્થ જોયા પછી. અથવા તો 190 ગણું ભરતનું પ્રમાણ 1,00,000 થાય છે. તો હવે એનો કેલ્ક્યુલેશન જોઈએ આપણે. આપણે ગાથામાં શું જોયું કે ભરતના પ્રમાણ વડે 1,00,000 ને ભાગવાથી ટોટલ કેટલા ખંડો છે તે મળે છે આપણને. તો ભરતનું પ્રમાણ શું છે? પ્રમાણ એટલે કે પહોળાઈ કે બ્રેડથ. ભરત ક્ષેત્રનું બ્રેથ, જ્યાં આપણે રહીએ છીએ ભરત ક્ષેત્ર, તેનો બ્રેથ શાસ્ત્રમાં પ્રમાણે
526,526 યોજન પ્લસ 6/19 યોજન એટલું છે. અને લાખને ભાગવાથી, તો લાખને ભાગવાથી ભરતના પ્રમાણ વડે લાખને ભાગવાથી ખંડોનું 190 થાય છે. તો લાખ શું છે? તો જંબુદ્વીપનો ડાયામીટર કે વ્યાસ છે 1 લાખ યોજન. આપણને શું જોઈએ છે? 190 નો ફિગર જોઈએ છે, એટલે કે આખા જંબુદ્વીપનો ટોટલ જેટલો ડાયામીટર છે તેટલા ડાયામીટરમાં જંબુદ્વીપની પહોળાઈ જેટલા કેટલા ખંડો આવી શકે ડાયામીટર વાઇઝ, તે આપણને કેલ્ક્યુલેટ કરવાનું છે. તે માટે અહીંયા ઇક્વેશન બતાવેલું છે કે ટોટલ નંબર ઓફ પાર્ટ્સ એટલે ખંડો ઇક્વલ ટુ ભરત ક્ષેત્રસ બ્રેથ એટલે કે પહોળાઈ પ્રેઝન્ટ ઇન જંબુદ્વીપ. એટલે તે ખંડોની સંખ્યા મેળવવા માટે આપણને શું કરવું પડશે? તો જંબુદ્વીપનો ડાયામીટર છે ટોટલ વ્યાસ જે છે તેને ડિવાઈડ કરવાનું ભરત ક્ષેત્રના બ્રેડ્થ સાથે, ભરત ક્ષેત્રની પહોળાઈ સાથે. તો અહીંયા ઉપર લખેલ છે કે જંબુદ્વીપનો ડાયામીટર 1 લાખ યોજન અને ભરત ક્ષેત્રની પહોળાઈ 526 પ્લસ 6/19 યોજન. તો હવે નીચે જુઓ ઇક્વેશન લખેલ છે. તો અહીંયા એને ઇઝી કરવા માટે આપણે પહેલા 526 પ્લસ 6/19 તેને સિમ્પ્લિફાય કરી લઈએ. નીચે જુઓ ત્યાં 526 આ ફ્રેક્શન્સ સાથે આપણે કામ કરતા હોઈએ ને, તો ત્યારે મેથેમેટિક્સમાં કેવી રીતે તેને સિમ્પ્લિફાય કરાય? તો 526 ફિગર છે તેની સાથે 6/19 6/19 તે ગુજરાતીમાં કહી શકાય. તો તેને સિમ્પ્લિફાય કરવા માટે નીચે બતાવેલું છે 526 × 19/19 એટલે ઉપરવાળાને નીચેવાળા બંનેને × 19 કરવાનું અને પ્લસ 6/19 એવી રીતે કરી લેવાનું. તો 526 × 19 શું થાય છે? તો 9,994 9,994 9,994 પ્લસ 6/19. તો આ ટોટલ થઈ ગયું 10,000/19. એટલે આ છે સિમ્પ્લિફાઈડ બ્રેડ્થ ઓફ ભરત ક્ષેત્ર. એટલે ભરત ક્ષેત્રની પહોળાઈ આપણે 526 યોજન પ્લસ 6/19 યોજન, 526 પ્લસ ફ્રેક્શન ઓફ 6/19 આટલા યોજન કહી શકાય, અથવા તો સિમ્પ્લિફાઈડ તરીકે 10,000/19 આટલા યોજન પણ કહી શકાય. તો હવે ઉપરનું જે આ બતાવેલું છે બ્લુ કલરમાં આપ જોઈ શકો છો, તેને હવે આપણે આગળ પ્રોસેસ કરીએ, ડિવિઝન કરીએ તેનું. ત્યાં નીચે જે બતાવ્યું 526 6/19 તેને આપણે 10,000/19 સાથે રિપ્લેસ કરી લઈએ. નીચે જુઓ ટોટલ ખંડ કેટલા થયા? તો આપણને ડાયામીટર ઓફ જંબુદ્વીપ ડિવાઇડેડ બાય બ્રેડ્થ ઓફ ભરત ક્ષેત્ર કરવાનું છે. તો ડાયામીટર 1 લાખ છે જંબુદ્વીપનું, તેને આપણે 10,000/19 જે ભરત ક્ષેત્રનો બ્રેડ્થ છે, પહોળાઈ છે, તેની સાથે ડિવાઈડ કરવાનું છે. અને મેથેમેટિક્સના હિસાબે ડિવાઈડ કરવું આપણે કહીએ તો તેને સિમ્પ્લિફાય જો કરવું હોય મલ્ટિપ્લિકેશનમાં કન્વર્ટ, તો પછી જે ફ્રેક્શન હોય તેને ઇન્વર્ટ કરી નખાય. એટલે કે અહીંયા રાઈટ સાઈડમાં જુઓ છો કે 10,000/19 છે તેને આપણે જો અગર ઇન્વર્ટ કરી લઈએ એટલે 19/10,000 કરી લઈએ, તો પછી અહીંયા ડિવિઝનની સાઇનના બદલે મલ્ટિપ્લિકેશનની સાઇન લખી શકાય. કારણ કે ડિવિઝન થોડોક હાર્ડ પડે છે ક્યારેક, મલ્ટિપ્લિકેશન ઇઝી પડે છે. અને ડિવિઝન ડાયરેક્ટલી આમ જ લખીને ન થઈ શકાય ઇઝીલી, તે માટે અહીંયા ઇન્વર્ટ કરેલું છે કે 1 લાખ ડિવાઇડેડ બાય 10,000/19 that equals to 1 lakh into 19/10,000 મેથ્સના હિસાબે. તો હવે આપણે 1 લાખ into 19/10,000 કર્યું, પછી નીચે 10,000 હતું તેને ડિવાઈડ કરી નાખવાનું, ઉપર 1 લાખનો 10 થઈ ગયું અને એવી રીતે સમજી લેવાનું. એટલે ટોટલ કેટલા આવ્યા આપણે? 190 ખંડ. આ રીતે ભરત ક્ષેત્રની પહોળાઈ વાળા ટોટલ 190 ખંડ ફિટ થઈ શકે છે જંબુદ્વીપમાં, જંબુદ્વીપના ડાયામીટરના અપેક્ષાએ. ગાથા મુજબ આ એક આપણું કેલ્ક્યુલેશન થયું. હવે બીજું હજી લખેલ છે કે અથવા તો એટલે ભરતના પ્રમાણ વડે લાખને ભાગવાથી ખંડોનું
190 થાય. બીજી લાઈનમાં લખેલ છે અહવા 90 ગુણમ, એટલે કે અથવા તો 190 ગણું ભરતનું પ્રમાણ 1,00,000 થાય. તો આપણે તેનું બીજું કેલ્ક્યુલેશન જોઈએ. 190 ઇન્ટુ ભરતનું પ્રમાણ એટલે કે ઇન્ટુ 10,000 અપોન 19 ઇક્વલ ટુ 1,00,000 થશે. તો આ થયું આપણા ઘાતા પ્રમાણેનું. હવે આને આપણે બીજે તરીકે પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. અહીંયા જુઓ, જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રની પહોળાઈ જેવડા 190 ખંડ છે. તો અહીંયા તો આપણને રિવર્સ રીતે ભરત ક્ષેત્રનું કેટલી પહોળાઈ છે તે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ આના દ્વારા. એટલે આપણને તે ખ્યાલ છે કે જંબુદ્વીપનો જે ડાયામીટર છે તે 1,00,000 યોજન છે. અને બીજું જંબુદ્વીપ પ્રમાણ 190 ખંડો છે ટોટલ આખા જંબુદ્વીપના ડાયામીટર પ્રમાણે. તો હવે ભરત ક્ષેત્રની પહોળાઈ ફાઇન્ડ આઉટ કરવા માટે જંબુદ્વીપનો વ્યાસ એટલે કે ડાયામીટર એને ડિવાઈડ કરવાનું ટોટલ કેટલા ખંડો છે તેની સાથે. તો હવે આ સ્ક્રીન ઉપર દેખાયેલા જે કેલ્ક્યુલેશન છે ઇક્વેશન તેના હિસાબે આપણે સમજી શકીએ કે ટોટલ 526 એન્ડ 6/19 યોજનનું પહોળાઈવાળો ભરત ક્ષેત્ર છે. અને હા, ક્વેશ્ચન આવ્યું છે કે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર બંનેના સેમ પ્રમાણ એરિયા છે. તો હા, રાઈટ. ભરત ક્ષેત્રનો પહોળાઈ અને લંબાઈ ઇક્વલ્સ ટુ ઐરાવત ક્ષેત્રની લંબાઈ પહોળાઈ. ઓકે, બીજે રીતે આમ પણ કરી શકાય, તેને કલાઓમાં કન્વર્ટ કરીને. અહીંયા શાસ્ત્ર મુજબ શું છે, તો કોઈ પણ આવો યુનિટ હોય કે જેના આપણને પાર્ટ્સ કરવા હોય તો તે પાર્ટ્સને જનરલી કલા તરીકે કહેવાય છે. એટલે અહીંયા સ્પેસિફિક કોઈ યુનિટ નથી આપેલું, તે માટે કલા તરીકે કહેવાય છે. 526 યોજન એન્ડ 6 કલા તેટલા પ્રમાણનું છે ભરત ક્ષેત્રની પહોળાઈ. તો તેને અગર જો આપણને કળામાં કન્વર્ટ કરીને પણ કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણે કરી શકીએ. હવે આપણે જોઈશું કે જંબુદ્વીપને થાળી જેવો ગોલ શા માટે કહેવાય છે અને રોટલી જેવો ગોલ શા માટે નથી કહેવાતો. આપને રોટલી દેખાતી હશે, તે કેવી છે તે જોઈ લો. જંબુદ્વીપને આવો આકાર નથી કહેવાયેલું, પણ છે તો આ પણ ફ્લેટ જ ગોલ પણ છે, પણ તો પણ જંબુદ્વીપને રોટલી જેવો ગોલ નથી કહેવાયેલું, પણ થાળી જેવું ગોલ કહેવાયેલું છે. તે હવે આપણે જોઈએ. તો આ જુઓ, જંબુદ્વીપ કંઈક આ ટાઈપનું છે. આપને સાઈડમાં દેખાતું હશે કે કિલ્લો કે ફોર્ટ જેવું એક દિવાલ છે, આખા બોર્ડર બનાવે છે જે. અને આ કોટને જગતી કહેવાય છે. જે બોર્ડર આપને દેખાય છે તે છે જગતી. આ જગતી જંબુદ્વીપના આખા સરકમફરન્સને ગુજરાતીમાં પરિધિ કહેવાય. આપણો જે લઘુ સંગ્રહણી ગ્રંથ છે આમાં આવા ટાઈપના શબ્દોનો પ્રયોગ થવાનો છે, એટલે જરાક ફેમિલિયર થઈ જશો. જંબુદ્વીપનો સરકમફરન્સ એટલે કે પરિધિ તે જેટલી લંબાઈ વાળી છે તેટલું જ સેમ લંબાઈ છે આ જગતીની. તે માટે તેને બોર્ડર કહેવાય છે. અને એની ઊંચાઈ કેટલી છે, તો ઊંચાઈ હાઈટમાં તે 8 યોજન ઊંચી, મૂળમાં એટલે કે નીચેથી તેની પહોળાઈ 12 યોજન જાડાઈ છે, અને ઉપર જતા તેની જાડાઈ 4 યોજનની થાય છે. એટલે નીચેથી 12 યોજન જાડી અને ઉપરથી 4 યોજન જાડી. આ છે જગતીનું માપ. અને આ જગતીના ટોટલ 4 દ્વારો છે. કોઈ પણ કોટ હોય, ફોર્ટ હોય, કોઈ પણ કિલ્લો હોય તો તેના તો દ્વાર તો હોય જ ને. તો તે જ રીતે આ જે જગતી રૂપ કિલ્લો છે જંબુદ્વીપનો, તેના પણ 4 દ્વારો છે, 4 અલગ અલગ દિશાઓમાં. પછી અહીંયા નેક્સ્ટ તો યોજનનું માપ કઈ રીતે આવે તે આપણે જોતા હતા. તો તેની અંદર અંગુલ કેટલું હોય, અંગુલ પણ 8 વાલાગ્ર થાય તો ત્યારે 1 લીખ હોય. 8 લીખ પ્રમાણ 1 યુકા, 8 યુકા પ્રમાણ 1 યવ, 8 યવ પ્રમાણ 1 અંગુલ. પછી અહીંયા નેક્સ્ટ નીચે લખેલું છે 12 અંગુલ પ્રમાણ 1 વેંત, 2 વેંત પ્રમાણ 1 હાથ, 4 હાથ પ્રમાણ 1 ધનુષ, 2000 ધનુષ પ્રમાણ 1 ગાઉ, 4 ગાઉ પ્રમાણ 1 યોજન. આ પ્રમાણેના ડિસ્ટન્સ માપવાના યુનિટ્સ અહીંયા આપણે શીખ્યા હતા.
તો અહીંયા જે પણ આપણે શીખ્યા તો તેમાં પણ હજી એક ચીજ વધારે આપણને શીખવા યોગ્ય છે કે શું, જે યોજન જે અંગુલ દ્વારા મપાતો હોય છે તે અંગુલના પણ અહીંયા 3 ટાઈપના માપો કહેલા છે. તે કયા કયા? પહેલો તો છે પ્રમાણાંગુલ, બીજો છે ઉત્સેધાંગુલ અને ત્રીજો છે આત્માંગુલ. આ પ્રમાણે 3 માપો કયા છે. તેમાં પણ પ્રમાણાંગુલ એટલે શું? આદિનાથ ભગવાન એટલે કે ઋષભદેવ ભગવાનનું જે અંગુલનો જાડાઈ હતી, તર્જની આંગળી એટલે કે ફર્સ્ટ ફિંગર અથવા તો અનામિકા, તો તે બંનેમાંથી કોઈ પણ ફિંગરની જાડાઈ તેને અહીંયા પ્રમાણાંગુલ તરીકે કહ્યું. પછી ઉત્સેધાંગુલ એટલે શું? મહાવીર સ્વામી ભગવંતના તર્જની અથવા તો અનામિકા આંગળીનો હાફ જાડાઈ, તેને અહીંયા ઉત્સેધાંગુલ તરીકે કહ્યું. હવે પ્રમાણાંગુલ અને ઉત્સેધાંગુલ તે બંનેમાં ફરક શું છે? એક પ્રમાણાંગુલ એટલે 400 ઉત્સેધાંગુલ જાણવા. ઇન અધર વર્ડ્સ, ઉત્સેધાંગુલ પ્રમાણાંગુલ કરતાં 400 ગણું નાનું છે. ઓકે. અને પછી નેક્સ્ટ આત્માંગુલ એટલે શું? આત્માંગુલ એટલે આપણે પોતાના અંગુલથી કંઈ પણ માપીએ, પોતાની વેંત પ્રમાણે, પોતાના હાથ પ્રમાણે, પોતાની અંગુલ પ્રમાણે આપણે આપણી પોતાની અંગુલથી કંઈક માપીએ અને પછી કહીએ આ આટલા અંગુલ પ્રમાણ છે, તો તે છે આત્માંગુલ. હવે શાસ્ત્રની અંદર શું આવે છે? કોઈક પ્રમાણસર હોય, સામુદ્રિક શાસ્ત્ર મુજબ જેનું શરીર પ્રમાણસર કહેવાતું હોય તો તેની હાઈટ કેટલી કહેલી છે? 108 અંગુલ પ્રમાણની, 108 અંગુલ. તે પણ કોના અંગુલ? તો આત્માંગુલ. એટલે શું? આપને જો જોવું હોય તો કેલ્ક્યુલેટ જોઈ કરીને જોશો આજ આ ક્લાસ થઈ ગયા પછી કે શું આપના જે અંગુલ છે તે 108 અંગુલ પ્રમાણ છે શું આપની હાઈટ? જો તેવી હશે તો પછી આપનું સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણેની જે માપ કહેવાય, સારો એવો શુભ માપ જે મહાપુરુષ જેવાને હોય છે તે આપનું હોઈ શકે છે, જો આપનું આ માપ આ પોતાના આત્માંગુલથી 108 અંગુલનો હોય તો. હવે બીજું, અહીંયા આ વાત નીકળી જ છે તો સાથે સાથે આપણે અર્યંત ભગવંતોની પણ વાત કરીએ. અર્યંત ભગવંતોનો જે પોતાના આત્માંગુલથી જો તેઓ પોતાના શરીરને માપે, પોતાની હાઈટ માપે, તો તેઓની આખા શરીરની હાઈટ 120 અંગુલની હોય છે, તેઓના પોતાના આત્માંગુલ પ્રમાણે જો માપે તો. મહાવીર સ્વામી ભગવાન જો પોતાના અંગુલથી, પોતાના આત્માંગુલથી જો પોતાના હાઈટ માપે તો તેમનો હાઈટ પોતાના આત્માંગુલ પ્રમાણ 120 અંગુલનો થાય. હવે આગળ નેમિનાથ ભગવાન જો માપે તો પણ તેમનું 120 અંગુલ પ્રમાણ થાય પોતાના આત્માંગુલથી. અથવા તો શાંતિનાથ ભગવાન હોય કે અજીતનાથ ભગવાન હોય કે પછી ઋષભદેવ ભગવાન હોય, કોઈ પણ અર્યંત ભગવાન પોતાના અંગુલથી પોતાનો હાઈટનો માપ જો કરે તો 120 અંગુલ જ થાય, તેનાથી ઓછા વધારે ન થાય, તે સમજવું. હવે અહીંયા આપણે એક ક્વેશ્ચન આવી શકે કે આપણે તો શું કહીએ છીએ, આદિનાથ ભગવંતની હાઈટ તો 500 ધનુષની હતી અને મહાવીર સ્વામીની હાઈટ તો 7 હાથની હતી. તો અહીંયા 120 અંગુલને આપણે જો કહીએ કે બધા જ અર્યંત ભગવંતોની 120 અંગુલ છે, તો પછી અહીંયા ડિફરન્સ શા માટે? તો તે માટે જ અહીંયા 3 માપો અહીંયા આપને આપ્યા છે કે જે માપ આપણે કહીએ છીએ આદિનાથ ભગવંતનો 500 ધનુષની હાઈટ, તો તે કયા અપેક્ષાએ આપણે કહીએ છીએ, કયા અંગુલથી આપણે માપતા હોઈએ છીએ? તો તે ઉત્સેધાંગુલથી આપણે કહેતા હોઈએ છીએ કે ઉત્સેધાંગુલથી આદિનાથ ભગવંતની હાઈટ 500 ધનુષ પ્રમાણ, ઉત્સેધાંગુલથી મહાવીર સ્વામી ભગવાનની હાઈટ 7 હાથ પ્રમાણ, તે પ્રમાણે જાણવું. પણ પછી તેઓના આત્માંગુલથી તો બધાના 120 અંગુલ જ થશે. ઓકે, અહીંયા આપણો ટાઈમ કમ્પ્લીટ થયો છે, પછી આગળ આપણે જોઈશું. ઓકે, જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા સાતામાં રહેજો.